ગુડ મોર્નિંગ, જય મહારાજ. ગરમી તો એટલી પડે છે એટલે ઓછું આવું બાંધી દીધું છે. સવારથી જ બહુ ગરમી લાગે છે. અને હર્ષિલ આજે લાસ્ટ પેપર છે, તે બેસી ગયો છે એનું કામ કરવા માટે. અને પ્રિતેશ રેડી થઈ ગયા છે અને નીકળે છે. અને આજે સવારે બનાવ્યું હતું ટિફિનમાં. મેં કરી હતી ને, તું તો સૂઈ ગયો હતો. આજે હા, ભીંડાનું શાક બનાવ્યું હતું, ભરેલા ભીંડાનું શાક બનાવ્યું હતું. અને નાસ્તામાં પૂડો બનાવીશ. આજે હર્ષિનો લાસ્ટ ડે છે એટલે એની બેગ ને એવું બી ધોવાનું છે. આજે કામ વધારે છે. કાનો ટ્યુશનની બેગ ની બધું મૂકી દે છે. હા, તું ઉપર લઈ જઈ. અને કંપાસ બી એમ જ મૂકજે. હા, તારો કશું કામનું નથી હવે. શું કીધું? ચાલ તું તારું કામ કર. લાસ્ટ પેપર. સાનું થાકી જવાય છે. રમવા જતા નહીં થકાતું નહીં? ફોન જોવા થાય તો નહીં થકાતું. કામ કર તારું. ચલ. કાનું તો આ તારું વસ્તુ લે તો પછી એને મૂકવાની નહીં સરખી જગ્યાએ. હે હમણાં તું તારું કામ કર. મમ્મી ચણાના લોટનો પૂરો બનાવું છું. અંદર ખાલી ધાણા જ નાખ્યા છે, બીજું કશું નહીં નાખ્યું. ધાણા, મીઠું ને મરચું. એડ કર્યું છે ધાણા, મીઠું, મરચું, બસ. આજે નહીં એકદમ એ કરું, ફેલાવા નહીં દઉં, નાનો જ બનાવીશ. એમ એકલી માટે જ બનાવવાનો હતો એટલે.
હર્ષિલ તો કશો કોરો જ નાસ્તો લઈ જશે, કેમ કે એને 2 અવર જ છે સ્કૂલમાં, એટલા માટે. આજે થોડું જાડો જ બનાવ્યો છે, ફેલાયો નથી. જેવો શેપમાં પડ્યો ને એવો જ. ખટુમડા મમ્મી સવારમાં કઈથી લઈ આવ્યા. ખટુમડા કોને કોને ભાવે? બહુ મસ્ત લાગે એકદમ. હું તો એનો બીયો બી ખાઈ જાઉં. અને ટામેટા બી મમ્મી, મીઠી લીમડી ટામેટા. હા, આથી દેવાના. હા, એટલે આમ કશું કરવાનું નહીં, સીધું ધોઈને આથી જ દેવાના. હા, એ હું પછી આપીશ. પહેલા તને જે કીધું છે ને એ કરી. હવે તો કરીશ સર ને. અહીંયા આગળ થઈ ગયું છે. અહીંયા આગળ મસ્ત મીઠી લીમડી આવી ગઈ છે. મીઠી લીમડી તો બહુ જ જરૂર પડે. સ્મેલ બી બહુ મસ્ત આવે છે અને હોતું નથી. ધોઈ નાખી દે ને મમ્મી. નાનો ડબ્બો હોય ને એમાં આ ગોળમાં હાથી દે. એવું કશું થોડી શકે. પેલા મજા થવો જરૂરી છે. એ શું પડે? પેલો એમાં હાથી દેવાનું છે. તેમાં 2-4 સામાનનું પેપર હતું ને, તે પછી પાછળ વાળા ભાઈમાં હતો એ નાસ્તામાં હિન્દીનો પેપર હતું, ત્યાંનો નાસ્તો હતો. તે થોડી બિસ્કિટ પડી હતી, તે ખાધી એટલે બધી લખવાની. ત્યાં એવું જ કર્યું હતું. તે દિવસે એવું જ કર્યું હતું. મમ પેલું શું હતું જો ને, ના મમરા ને હતું ને, તથા કીધું મમ્મી હું હાથ લઈ જઈશ કે છે. પછી થોડાક જ નાખેલા ને અંદર. તું એ વાસી જ લઈ, તું બિસ્કિટ જ લઈ જજે. કાનું આજે લાસ્ટ ડે છે એમને. ભાઈ શું કરવાનું? કોરો નસો લઈ જજે. ઘરેથી મમ્મી તને 2-3 રોટલી બનાવશે, એ ધરાઈને થઈ જજે. બરાબર? રોટલી અને 4 રોટલી અને કારેલાનું જ્યુસ પીવું પડે. કારેલા જ્યુસ ઉધરસ મટી જાય. અંદર શક્કર નાખીને આવીશ એટલે પી જજે. મેં તો નહીં પીતા. હા, શરીર આપણું તાવ ના આવે. હર્ષિલને આજે આલવાનું છે કારેલાનું જ્યુસ. તારે પીવું પડશે. ઇન્જેક્શન ભરી મોમન નાખીશ. હવે અત્યારે અહીંયા ઘડી સાંજના જમવા માટે રીંગણ બટાકા બનાવ્યું છે અને લોટ બી કાઢીને રાખી દીધેલો છે. રોટલી બનાવવાની છે અને ખીચડી તો થઈ ગઈ છે. મમ્મી આગળ દીવાબત્તી કરવા બેસે છે. હું જાઉં બહાર. જોબ પરથી આવીને કપડાને એવું ધોવાનું હતું, એ બી ધોઈ લીધું અને ખીચડી શાક તો બની ગયું છે. હવે પાણી આવશે એટલે પાણીને એવું ભરવાનું છે. આજે હર્ષિલની બેગને એવું ધોવાનું હતું. વેકેશન પડ્યું આજથી એને, એટલે એ તો બહુ જ ખુશ છે અને રમવા માટે ગયો છે. તો હજુ તો મન મળ્યો જ નથી. હું આવી પછી તો એ રમવા જ કરતો રહ્યો હતો અને હમણાં જ બસ આવીને ફ્રી થઈને બેસી અને રીંગણ બટાકાનું શાક બનાવ્યું છે આજે તો, અને રોટલી અને ખીચડી. આટલી વસ્તુ છે જમવામાં. અને ગરમી એટલી છે ને, બહાર બેસીશ ને તો જ સારું લાગશે. એટલે બહાર બેસવા માટે જાઉં થોડીક વાર અને પછી પાણી આવશે તો પાણી ભરવાનું છે, એ બી ભરી લઈશ ને. આજે તો પ્રીતેશ એવું કહેતા હતા કે હું થોડો વધારે જ લેટ આવીશ, મતલબ 10-1 વાગ્યા સુધી એમ. હવે ફરી ફોન કરીને એક વખત પૂછી લઉં કે કેટલા વાગે આવશે એમ. નહીં તો આજે બહુ લેટ થશે પાછું, કેમ કે આવે પછી જમવાનું એટલે ટિફિનને એવું ધોવું પડે. આવે એટલે પાણી ભરવું પડે, બધું કામ પછીનું છે.
એટલે જોઈએ હવે કેટલા વાગે આવે છે. હવે અત્યારે હું જઉં છું છાશ લેવા માટે અને હર્ષિલ હજુ પણ આવ્યો છે નહીં. મેં આગળ ટીવી જોવા માટે બેસતી આવશે. છાશ લઈ આવીએ પહેલાં, કેમ કે રીંગણ બટાકાનું શાક છે ને એટલે. ખીચડી બનાવી છે, છાશ છે, રીંગણ બટાકાનું શાક, અને અત્યારે તો કોઈ છે નહીં જમવાવાળું. હું ને મમ્મી જ છે. આવી જાઓ બધા જમવા માટે. તને ચાલ ને થોડું જમી લે ને બેટા. હા થોડુંક રસ ખાવો છે તારે? રસ રોટલી ખાવું છે. પડી રે ના કઈ. શું શું અત્યારમાં અત્યારે નવરાત્રી ચાલે છે. ના એક લાખો ખાવાય. મારી દઈશ ના ખાઈશ તો. 2 દિવસ પછી ખાવાનું જે ખાઈએ. ચલો આવી જાઓ જમવા માટે બધા. પછી હું તો એવું થાય ક્યારેક બાપ હતો ને હું તો ખાટલો ઉપર લઈ જાઉં. બાપા બહુ ગરમી લાગે છે. પ્રિતેશ તો આવશે લેટ. હવે અત્યારે હું આવી ગઈ છું પ્રિતેશને લેવા માટે. 9:30 ઉપર થઈ ગયું છે અને આજે તો પ્રિતેશ બહુ જ લેટ આવ્યા, એટલે અત્યારે આવીશું લેવા માટે. હવે જો કેટલી વાર લાગશે. અને હર્ષિલ તો પછી જમી અને એ તો સૂઈ બી ગયો હતો. જ્યારે અહીંયા આગળ લેવા માટે નીકળતી હતી ને ત્યારે એ સૂઈ પણ ગયો હતો. ખબર નહીં કશું તો પડે છે. અહીંયા આગળ વેઇટ કરી રહી છું, હજુ સુધી આવ્યા છે. ટ્રેન નહીં આવી કે નહીં આવ્યા ખબર નહીં. ટ્રેન નહીં આવી લાગતી હજુ, કેમ કે હજુ પબ્લિક બહાર આવી છે નહીં. સ્ટેશનની બહાર આગળ આવી ગઈ છું. હજુ બી મતલબ માર્કેટ મતલબ સ્ટેશનની સામેવાળો ભાગ બધો પબ્લિક વધારે છે. હવે લાગે છે ગાડી આવી.